વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાગ્યો છે પોળો 1 અને આમ તો મેં બ્લોગ મારો ક્યારનો સ્ટાર્ટ કરી દીધો હતો, શોર્ટ બ્લોગ મૂક્યો હતો રીલમાં. તો અત્યારે 1 વાગ્યો છે. ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારા બધાનું પારસોનીના મસ્ત મજાના સ્વીટ હોમમાં. તો ભાઈ કાલે તો બહુ થાકી ગઈ હતી, કંટાળી ગઈ હતી, ટેન્શનમાં આવી ગઈ હતી. જોઈને મને તો ચક્કર આવવા માંડ્યા. આવી ભેગી તો ઘરમાં ગારો ગારો પાણીને પગ મુકાઈને પડી એવી સ્થિતિ થઈ હતી. લોટ ઢોળાઈ ગયો હતો. એમાં શું છે કે ડબ્બા ઉપર ડબ્બો રાખ્યો હતો, નીચેનો ડબ્બો ખાલી તો પાણીનો એકદમ પ્રવાહ આવ્યો અને ઉપરનો બેલેન્સ, નીચેના ડબ્બાનો બેલેન્સ ન રહ્યો એટલે ઉપરનો ડબ્બો ઢોળાઈ ગયો લોટનો અને ઢાંકણું થોડું ઢીલું હતું. ઉમેશા પપ્પા ગયા હતા માલ દેવા, મોટો ગયો તો જોબ ઉપર, નાનો હતો એટલે એને થાય એટલું બિચારાએ કર્યું. અને રાતે અમને 2-3 કલાક થઈ ઘર સાફ કરવામાં. કંટાળો આવી ગયો અને અત્યારે મને ભૂખ બહુ લાગી છે. લોટ દળાવાઈને આવી ગયા છે, ઘઉં દળાવાઈને, અને અત્યારે મારે કર્યું છે બટેટાનું પૂરું શાક. તો બટેટા બાફવા મૂકી દઉં અને હજી કામ તો ભાઈ હાઈલે જ રાખશે. બહુ કાંઈ એવું ચોખ્ખું થયું નથી કારણ કે પાણીમાં બહુ જોવે ને પાણી કાંઈ બહારનો કેરબો ભરાણો નથી. એક મોટર લેવાની જરૂર છે અમારે, હવે લેવી છે. તો બસ અત્યારે આવું જ છે. અને હા, તમને કહું કે આવી એટલે ટેન્શનમાં આવી ગઈ હતી અને મેં કીધું કબાટમાં પાણી ભરાઈ ગયું છે એટલે મારું પર્સ નીચેના ખાનામાં હતું. જે મારે ગયા વખતે પહેલો પગાર આવ્યો હતો તેમાંથી મેં બચત કરી છે. એમ તો મેં ઓછા જ વાપર્યા છે, હું જગ્યાએ બહુ પૈસા વાપરું નહીં, જરૂર ત્યાં જ વાપરું. તો બાકીના પૈસા મારા પડ્યા હતા નીચે. મેં કહ્યું મારી મહેનતની કમાણી આખો મહિનો ભર્યો, મારા પૈસા પાણીમાં ગયા, બધા ડૂબી ગયા. પણ માણસ કહે ને કે મહેનતનું ક્યાંય જાતું નથી. તો ફટાફટ મેં કામ કાંઈ ન કર્યું, પેલા કબાટ ખોલીને જોયું તો એકચ્યુઅલી એમાં શું છે કે પર્સની અંદર પર્સ હતું એટલે થોડાક ભીના તો થયા પણ બહુ વાંધો ન આવ્યો. અને મને આંખમાં વાંધા કે રસી જેવું થઈ ગયું તો હું દવા પણ લઈ આવી. એક કેપ્સ્યુલ મેં પીધી. હવે એક હું જમીને પીશ, ફટાફટ મારું કામ કરી લઉં પછી પાછા આપણે મળીએ કારણ કે જોબ ઉપર જવું છે અને વરસાદ પાછો અંધાર્યો થઈ ગયો છે એટલે થોડાક કામ પતાવી લે પાછામાં. જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. તો થોડોક નાસ્તો મેં મગાવ્યો હતો, જેવડો મગાવ્યો, ટોપરાની બિસ્કિટ જે બહુ જ મસ્ત આ છોકરાઓને ભાવે છે, અને આ મારી માટે મેરી. તો વરસાદ પાણી હોય તો શું છે કે થોડું કટક બટક કરવા થાય. અહીંયા બટેટાનું શાક મૂક્યું છે. 1:45 વાગ્યા છે, શાક મૂકી દીધું છે બટેટાનું. શાક ચડે છે, બાફવા નથી, સીધું વઘારી નાખ્યું છે. આ ચડે ત્યાં લોટ બાંધી લઉં. ફ્રેન્ડ્સ, તો ઉમેશા પપ્પા ચા મૂકે છે અને હું આજે જોબ ઉપર નથી ગઈ કારણ કે મારી તબિયત સારી નથી. અને આજે પણ આ 2-3 દિવસનો બ્લોગ છે તો ચા મુકાઈ છે. અને બહારનું હવામાન બતાવું તમને. ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આમ સામું જોઈને તો બોલો. ફ્રેન્ડ્સ, તો હવામાન તો આજ સવારના વાદળા જ છે. કોક છાંટા હતા પણ વરસાદ નથી અત્યારે. હવામાન મસ્ત છે, ઠંડુ એકદમ. ગાઈસ, તો ચા થઈ ગઈ છે. ઉમેશા પપ્પાએ ચા બનાવી અને આજે મારી તબિયત સારી નથી, આમ તાવ આવી ગયો. કાલની જ એકચ્યુઅલી મને તબિયત સારી નહોતી. જોબ ઉપર ગઈ તો મને આમ શરીર પાણી પાસે જીવ નો એવું થઈ ગયું તો એમ થાય કે ઘરે જાવ અને સુઈ જાવ, હિંમત જ નહોતી કાલની. પણ તોય ગઈ હતી. પણ બાય ધ વે હું વહેલી આવી ગઈ હતી કાલે. ફોન પડ્યો રહી ગયો, મને એમ કે ફોન પડી જશે તો વહેલા આવતી રહેતી હું કાલે. ને આજે ગઈ નથી. મેં 3-3:30 વાગ્યા સુધી જોયું કે જવાય તો જાવ, ફોન નથી પણ હિંમત ન થઈ. મોઢું કડવું થઈ ગયું, આમ ચક્કર આવે ને જીવનો એવું થાય. આમ જમવાનું તો મને જમી જ નથી, ભાવ્યું નહીં મને, મોઢું કડવું થઈ ગયું છે એટલે. અને દવા પડી હતી તાવની, પી ગઈ છું એટલે આજે હું જોબ ઉપર નથી ગઈ. બાય ધ વે આ 2 દિવસનો બ્લોગ છે. આજે છે મંગળવાર અને ચા થઈ ગઈ છે તો ચા ને બિસ્કિટ ખાઈ લઉં. ઉમેશા પપ્પાએ ચા પી લીધી છે. અને હવામાન કેવું છે, આમ વાદળાય નહીં, વાદળા છે, વરસાદ નહીં. પણ એક સારું છે કે ઠંડક તો છે. વચ્ચે બહુ ગરમી હતી અને વરસાદે અહીંયા બહુ પડ્યો. વીજળી કેવી હતી તમે જોયું હશે મારા શોર્ટ રીલમાં મૂકી દેતી. તો બસ. અને એક અમદાવાદમાં કેવું થયું, પ્લેન ક્રેશ થઈ ગઈ, જોઈને સાંભળીને હમણાં તો એ જ આવે છે અને સાંભળે તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. એક બહુ મોટું દુઃખની વાત કહેવાય. તો આપણે સાંભળે જોઈએ તો આપણે જોવું, આમ જોયા પછી આપણને કંઈ ગમે ને, આંખમાંથી આંસુ ઉડાઈ જાય. મારાથી તો 1-2 વખત રોવાઈ ગયેલા. નાના ભૂલકા છે, આમ સેલ્ફી લે છે તો જોવાતું જ નથી આપણાથી.
તો ભગવાન એ બધાની આત્માને શાંતિ દે. ને કહેવાય છે ને કે આપણે ટિકિટ તો ઉપરથી લખાવીને આવ્યા, સ્ટેશન આવી જાય એટલે ઉતરી જવું પડે. તો એની જેમ છે, ભગવાન બધાની આત્માને શાંતિ દે ને આવું ક્યારેય હવે બને નહીં, કોઈની ઉપર આવા દુઃખ આવે નહીં, ભગવાનને પ્રાર્થના. અને મારા પપ્પા એર ઇન્ડિયામાં આ પ્લેનમાં જતા, એર ઇન્ડિયામાં ગલ્ફમાં પણ મારા પપ્પા જતા, તો મને યાદ છે. તો બસ ભગવાનને બધાની આત્માને શાંતિ દે. હવે હું ચા પી લઉં, 1-2 બિસ્કિટ ખાઈ લઉં. તો ચાલો તમે બધા પણ ચા પીવા, તમારી તબિયતનું ધ્યાન રાખજો, પછી પાછા મળીએ. મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તો બધા ફિટ એન્ડ ફાઇન છો? હું પણ એકદમ મસ્ત છું. તો વાગ્યા છે 6:30 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 6:30 વાગે. બાય ધ વે, અહીંયા કાલ રાતે આખો દિવસ નહોતો વરસાદ, પણ રાતે બહુ જ આવ્યો હતો. એટલે બહારનું પાણી તમને ખબર જ છે કે અંદર આવે છે, પાણી તો આવે છે પણ સાથે ગારો પણ લઈને આવે છે. એટલે મેં સાફ તો કર્યું હતું, પાછું ઇન્વેજ થઈ ગયું છે. અને હું જોબ ઉપર ગઈ હતી પણ વરસાદ ચાલુ થયો એટલે અમને બધાએ મેં રજા લઈ લીધી હતી. એટલે અડધો દિવસ હું ગઈ હતી અને રજા લઈ લીધી. તો આમ તો મારી જોબ અડધો દિવસની જ છે, પણ વરસાદ ચાલુ થયો એટલે મેં કીધું ઘરે જાઉં, મારે કામ પણ હતું. તો બસ રજા લઈ લીધી મેં. અને બસ આ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે સાફ સૂફ કરું છું. અને કાલે મેં આખો દિવસ રજા રાખી હતી એટલે ગઈ જ નહોતી જોબ ઉપર, કારણ કે મને મજા નહોતી એટલે નહોતી ગઈ. તો ફટાફટ હવે આ ગારો બધું આવ્યું છે તો સાફ કરી લઈએ, કરવું તો પડશે જ. તો જોવો છો ને તમે, અહીંયા તો તળાવ ભરાઈ ગયું છે અને ગારો બધું આવી ગયું છે. તો કદાચ મારું કામ કરી લઉં, અને ભૂખ લાગી છે. અને આ સાફ કરી નાહી ધોઈ ફ્રેશ થઈ પછી થોડુંક કટક બટક પણ કરી લઈએ. તો બસ કદાચ કામ ચાલુ કરી દઈએ. જો ફ્રેન્ડ, કેટલું બધું છે ગારો. હજી મેં હમણાં જ સાફ કર્યું હતું. તો કાલ રાતે વરસાદ આવ્યો એટલે પાછું બધું થઈ ગયું હતું એમને. તો ચાલો ફટાફટ કામ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું તો પલવું છું પણ તમારે પલળવાની જરૂર નથી. હું પેલા મારું કામ કરી લઉં, પછી તમને મળશે. જય સ્વામિનારાયણ, બાય ગાઈસ. તો બસ બહારનું ફળી મારું વળાઈ ગયું, નાહી ધોઈ લીધું, ગાઉન પહેરી લીધું અને જ્યાં હજી ફ્રી થઈ ત્યાં તો વરસાદ પાછો ધબધબાટી આવ્યો. હવે અહીંયા પાણીનો ભરાટ થયો ને કે જેવો ગારો મેં બહાર કાઢ્યો એ ભેગો જ ગારો બધો પાછો અંદર આવી જશે. તો બસ હવે આમાં તો આપણે શું કરી શકીએ. આગળ પાળે બંધાય એવી નથી ડેલી આગળ, તો આ જે ફળિયાનું પાણી છે એ ભરાઈ જાય તો મારે બહાર કેમ કાઢવું, એટલે એ કંઈ થાય એમ નથી. હવે જોઈશ વરસાદ રહી જાય એટલે મકાન ફેરવી જ નાખવું છે. બાકી અહીંયા મને મજા નથી આવતી. આ મકાન મસ્ત છે પણ પાણી ભરાય ને ત્યારે કંટાળો આવી જાય. એક તો આપણે શું છે કે સાફ કરીએ સાવરણેથી તો એક તો જગ્યા સાવ સાંકડી છે, અને જેવું આપણે પાણી બહાર કાઢીએ એવું પાછું અંદર આવે, એમ કંટાળી જાય. અને કસ્ટમર કોઈ હતા નહીં, વરસાદ ચાલુ હતો એટલે મેડમ કે તમારે અમથી બેસું તો જેને જવું હોય રજા લઈને જઈ શકે. તો હું આવતી રહી. 1-2 બીજા તે વયા ગયા હતા ઘરે. તો બસ હવે મને ચા પીવાનું મન થયું છે, હું ચા ફટાફટ પી લઉં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તમારે આવું હોય તો આવો ચા પીવા, નાસ્તો કરવા. પપ્પાએ ચા તૈયાર કરી દીધી છે, ચાલો ચા પીએ. ઉમેશ પપ્પા, જય સ્વામિનારાયણ. મજા ને? વરસાદ કેવો છે? વરસાદ. હા. તો ફ્રેન્ડ્સ ચાલો ચા પી લઈએ.